હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ નિલેશ. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન 2022ની જે બોર્ડની એક્ઝામ આવે છે તે માટે પ્રશ્નપત્ર 2 વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિડીયો કદાચ મોટો થઈ શકે કેમ કે જે પેરેગ્રાફ છે તે સારી રીતે સમજવા પડશે અને તેના આધારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો પેરેગ્રાફમાંથી જવાબ કેવી રીતે શોધવાના અને એના આન્સર લખવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને બધા જ પ્રશ્નો અને જવાબની સરળતાથી અને સારી રીતે સમજૂતી મળી જાય. સૂચના આ પ્રમાણે છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે જે પેરેગ્રાફ આપે છે તેને વાંચો અને એના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે, એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008 saying that since the railways was not able to build a station for them, એટલે કે એઝ અ રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ જે પંચાયતે પાસ કર્યું એ પ્રમાણે પંચાયતે શું જણાવ્યું, 2008ની અંદર એને જણાવ્યું કે ભાઈ અમે લોકો રેલવે બનાવવા માટે કોઈ પણ પૈસા આપી શકીએ તેમ નથી, અમે બનાવી શકીએ તેમ નથી. They would do it for themselves and with their own money. અને જો તમારે બનાવવું હોય તો તમે તમારી જાતે બનાવો તમારા પોતાના પૈસે. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. અને તે પછી 11 માણસોની એક ટીમ બનાવી, કમિટી બનાવી અને એ ટીમે જે ગામડાના લોકો હતા તેમની પાસેથી પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યું રેલવે સ્ટેશન માટે. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. તો 7મી જાન્યુઆરી 2010ના રોજ એનું જે પરિણામ આવ્યું એટલે કે જે આ બધા લોકોએ જે મહેનત કરી પૈસા ઉઘરાવવાની એના આધારે પહેલું આખા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં સરકારનો એક પણ રૂપિયો ન હતો, જે કંઈ પૈસા હતા તે લોકોના પોતાના હતા. હવે એના આધારે 2 ક્વેશ્ચન છે અને એના જવાબો પણ આની અંદરથી કેવી રીતે શોધીશું તે પણ જોઈશું. કે વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. પહેલાં તો તમને ખબર હોય સોલ્યુશન કીધું એટલે આપણે વિડીયોનું સોલ્યુશન કરીએ છીએ, સોલ્યુશન તો ખબર હોય કે બધા આન્સર હતા તો જે કંઈ પરિણામ આવ્યું તે. રીસોલ્યુશન એટલે શું થાય, તો જે પરિણામ આવ્યું છે તેની અંદર કંઈક સુધારા વધારા કરવાના, બરાબર. તો રિઝોલ્યુશન શું આવ્યું, તો પંચાયતે શું પાસ કર્યું હતું કે ભાઈ અમે કંઈ કરી શકીએ તેમ નથી, તમારે કરવું હોય તો તમારી જાતે કરો. તો એ વસ્તુ ક્યાં આપેલી છે, since the railway station was not able to build a station for them, they would do it for themselves and their with their own money. તો એને આપણે આની અંદર લખીશું કે ધ પંચાયત, જ્યાંથી ડીડ પછી જે છેલ્લું જે હોય ને જેના વિશે પૂછ્યું હોય પંચાયતે કે અથવા તો આ વ્યક્તિએ શું કર્યું એ પહેલાં લખવાનું અને પહેલું અક્ષર હંમેશા કેપિટલ. તો ધ પંચાયત પાસ્ડ, અહીંયા જે પાસ આપ્યું છે જવાબ જ્યારે લખીએ ત્યારે ભૂતકાળમાં, કેમ કે આપણે અલગ વ્યક્તિ છે, આ ઘટના જૂની છે. પાસ્ડ રિઝોલ્યુશન ધેટ સિન્સ, બરાબર, આગળથી ચાલુ કરી દેવાનું, ધેટ સિન્સ અહીંયાથી ધેર ઓન મની સુધી. તો ધેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. તેમને ખુદના ખર્ચે બધું બનાવવાનું. બીજો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન. તો તાજનગર રેલવે સ્ટેશનની વિશેષતા શું હતી, કઈ સ્પેશિયલ બાબત શું હતી, તો આ જે રેલવે સ્ટેશન હતું એ આખા ઇન્ડિયાની અંદર, આખા કન્ટ્રીની અંદર પહેલું એવું રેલવે સ્ટેશન હતું કે જ્યાં સરકારે એક પણ રૂપિયો ખર્ચ્યો ન હતો અને જે પણ ખર્ચો થયો તે લોકોનો પોતાનો હતો. તો એ આમાં લખીશું ધ તાજનગર રેલવે સ્ટેશન. જેના વિશે પૂછવું એ પહેલાં લખી દેવાનું કે ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે did not spend a single rupees at it was built with the people's money.
એ લોકો દ્વારા બન્યું હતું, તેમાં સરકારે એક ફૂટી કોડી બી નહીં દીધી. ઓકે, પેરેગ્રાફ 2. I have supportive parents who understood my interest was the environment. વાજે પેલો અરુણ વાળો પાઠ છે, અરુણ કૃષ્ણમૂર્તિ વાળો, તેની અંદરથી લીધો છે કે મારી પાસે એવા સપોર્ટિવ સારા પેરેન્ટ્સ છે, માતા પિતા છે કે જેઓ મારો જે રસ છે, મને ઇન્ટરેસ્ટ જેમાં છે તે એ સમજે છે અને મને એ કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. They have never stopped me from doing what I want. હું જે ઈચ્છું છું તે કરવા માટે તેઓ ક્યારેય મને સ્ટોપ કરતા નથી, મને રોકતા નથી. ઓન માય પાર્ટ, અને મારી તરફથી હું શું કરું છું તો આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને અંકિતે શું કીધું કે હું પણ મારી જાતે એવું કામ કરું છું કે જેથી હું એટલું શ્યોર છું કે મારા કોઈ કાર્યથી મારા પેરેન્ટ્સને કંઈ નુકસાન નહીં થાય, એટલે કે હું એવી રીતે કોઈ ફેલ નહીં થઉં કે જેથી મારા પેરેન્ટ્સને કંઈક નીચું જોવું પડે અથવા તો કંઈક ખરાબ થાય કોઈ પણ બાબતે. બરાબર, તો આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. એટલે કે હું કંઈ પણ કરવા જાઉં, કંઈ પણ નવું કાર્ય કરું તો એની પહેલાં હું એમ લોકોની પરમિશન લઉં છું, એટલે કે એમને ઇન્ફોર્મ કરું છું, જણાવું છું, અને એની પછી એ લોકોનું જે રાય આપે છે, એટલે કે જે એડવાઇસ આપે છે તે બધું એ લઈ લે છે અને પછી એનું જે કાર્ય હોય છે એમાં ભાગ લે છે. અને એની પહેલાં એ બધા માતા પિતાની જે છે એ એડવાઇસ લઈ લે છે. તો ક્વેશ્ચન છે કે વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સ વિશે એને શું કીધું તો વોટ નીકળી જાય, ડઝબિન નીકળી જાય. અરુણ સે અને સેનું શું થઈ જાય, સેઝ થઈ જાય, કેમ કે આપણે આન્સર લખીએ છીએ. અરુણ સેઝ દેટ અથવા તો અબાઉટ હિઝ પેરેન્ટ્સ વિશે શું કહે છે, સેઝ દેટ હિઝ પેરેન્ટ્સ કેવા હતા એના પેરેન્ટ્સ. I have supportive parents who understood my interest was the environment. બરાબર, પછી એની સિવાય બીજું શું હતું કે એ લોકો એને ક્યારેય સ્ટોપ કરતા ન હતા, તો પણ તે પણ લખી શકીશું. બરાબર, તો બંને વસ્તુ આપણે લખીશું. Arun says that his parents are supportive and understood his interest in environment, and so they never stopped him from doing what he wanted. બરાબર, એની અંદર આઈ વોન્ટેડ નહીં લખવાનું, આઈ વોન્ટેડ એટલે કે તમારા વિશે થઈ જશે, જવાબ લખશો તે. આઈ એટલે અહીંયા કોણ છે, અરુણ વિશે વાત છે. આપણે અરુણ નથી, આપણે અરુણ વિશે લખવું છે તો અરુણ અથવા તો એનું નામ લખી દેવાનું, અથવા તો વોટ હી વોન્ટ, અરુણ વિચારે છે, અરુણ છોકરો છે એટલે માટે હી, છોકરીની વાત હોતાની જગ્યાએ તો શી. બરાબર, તો થોડો ઘણો એવી રીતે ફેરફાર કરવો પડે. How did Arun make sure that he never failed his parents? અરુણ જે હતો એ કેવી રીતે શ્યોર રહેતો કે જેથી એ એના માતા પિતાને ક્યારેય નિરાશ નહીં કરી શકે. તો એની વાત શું હતી કે આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. શા માટે તો આઈ ઓલવેઝ, એટલે કે આઈ ઓલવેઝ નહીં, પરંતુ આન્સરમાં શું આવશે, હી ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ની જગ્યાએ હી ડીડ એન્ડ ટુક ધ ટેક. બરાબર, ટૂંકનું ટેક થઈ જશે ભૂતકાળ. ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. તો આપણે લખીશું અરુણ ઓલવેઝ ઇન્ફોર્મડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એક્ટિવિટીઝ. જે કંઈ કામ કરે છે તે એન્ડ ટુક ધેર, ટૂંકનું ટેક કરી દેજો, એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન્સ. એની પછી પેરેગ્રાફ 3 છે. હાઉ એવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ એઝ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. જો એવું માનવામાં આવે છે કે જે ચાઇનીઝ હતું તે લોકો પાયરોટેકનિકના જૂના જાણીતા, એટલે કે એ લોકોએ એ પદ્ધતિ વિકસાવી હતી અને બહુ જૂના જમાનાથી, એટલે કે જૂના સમયથી, લાંબા સમયથી એ લોકો આના વિશે જાણે છે, એટલે કે એ પહેલાં પાયરોટેકનિકના સૌથી પહેલાં જાણકાર હતા. They are said to have developed black powder more than 1000 years ago. જે બ્લેક પાવડર છે એ લોકો એવું કહેતા હતા કે બ્લેક પાવડર જે છે એ લોકોએ ડેવલપ કર્યો, બનાવ્યો હતો 1000 વર્ષ પહેલાં. It took at least 200 years for the knowledge to spread to the west. બરાબર, તો એવું કહે છે કે 200 વર્ષ લાગી ગયા આ બધું જે નોલેજ હતું તે વેસ્ટ એટલે કે પશ્ચિમી દેશો સુધી વિકસતા, તો બધાને જાણ થતાં આટલા દિવસો લાગી ગયા.
વર્ષો લાગી ગયા. ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. બ્લેક પાવડર માટેની એની ફોર્મ્યુલા જે હતી એ કોને, રોઝર બેકોન એને બધાને જાહેરાત કરી. હી કન્સિડર્ડ ઇન ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ દેટ હી wrote ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. અને એઓ જાણતા હતા કે આ જે વસ્તુ છે એ બહુ ડેન્જરસ સબસ્ટન્સ છે, ખૂબ જ ખતરનાક વસ્તુ છે, એટલા માટે એમને એ બધું હતું, એનો જે કોડ હતો, જે વસ્તુ હતી એ બધું કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. તો હવે ક્વેશ્ચન જોઈશું કે હુ આર સેડ ટુ બી ધ પિયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સના જે સૌથી પહેલા જાણકાર કોણ હતા? તો આપણને ખબર છે કે ધ ચાઇનીઝ આર. બરાબર, તો ધ ચાઇનીઝ આર સેડ ટુ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. એની પછી છઠ્ઠું કે વાય ડીડ રોઝર બેકોન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ. શા માટે રોઝર બેકોને જે બ્લેક પાવડરની ફોર્મ્યુલા હતી એ કોડ લેંગ્વેજમાં લખી હતી? તો શું? કેમ કે એને ખબર હતી કે આ જે વસ્તુ છે, સબસ્ટન્સ જે પદાર્થ છે તે ખૂબ જ ડેન્જરસ છે. તો રોઝર બેકોન રાઇટ્સ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ બીકોઝ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. બરાબર, અહીંયાથી જ છે, ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. સબસ્ટન્સ એટલે પદાર્થ. પેરેગ્રાફ નંબર 4. In their fight with the devs, the asurs had an advantage. દેવતા અને દાનવ વાળું યુદ્ધ છે, કચ્છ અને દેવ્યાની વાળું જે ચેપ્ટર છે એની અંદરથી છે. તો દેવતા અને દાનવ વચ્ચે જે યુદ્ધ થતું હતું તેની અંદર અસુર જે રાક્ષસો હતા તેમની પાસે એડવાન્ટેજ હતો. એટલે કે એક સારી બાબત શું હતી? તો દે હેડ ઓન ધેર સાઇડ ધ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર શુક્રાચાર્ય. તેમની પાસે શું સારી બાબત હતી? કે તેમની પાસે એક સારા સંત, એટલે કે સંત અને ગુરુ જે કહેવાય છે, દાનવોના ગુરુ, તે શુક્રાચાર્ય એમની ટીમમાં હતા. હી નેવ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડીડ પીપલ બેક ટુ લાઈફ. અને તેઓ એવું મંત્ર અથવા તો જાદુ જાણતા હતા, એવું એમની પાસે જે શ્લોકો, તંત્ર મંત્ર જે કંઈ હોય એ બધી વિદ્યા હતી કે જેથી કોઈ મરેલો માણસ હોય તો તેને જીવતો કરી શકે. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર્સ હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ. અને તેમને ઘણા બધા અસુરો, રાક્ષસોને જીવતા કર્યા હતા જે લોકો દેવતાઓ સામેના યુદ્ધમાં મરી ગયા હતા. તો એના ક્વેશ્ચન છે કે વોટ ડીડ શુક્રાચાર્ય નો. શુક્રાચાર્ય જે હતા તે શું જાણતા હતા? તો અહીંયા જ છે કે ધે, એટલે કે હી નોઝ, શુક્રાચાર્ય નોઝ નેવ ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડીડ પીપલ ટુ બેક ટુ લાઈફ. મરેલાને એ જીવતા કરી શકવાનું જે મંત્ર હતો તે જાણતા હતા. તો લખીશું શુક્રાચાર્ય નોનું થઈ જાય નેવ. ધ મેજિક મંત્ર ફોર બ્રિંગિંગ ધ ડીડ પીપલ ટુ બેક ટુ લાઈફ. 8મું શુક્રાચાર્ય રિસ્ટોર્ડ ટુ લાઈફ. અહીંયાથી આગળ લખવાનું છે, તો અહીંયા દેખાય છે હી રિસ્ટોર્ડ લાઈફ, કેમ કે શુક્રાચાર્ય વિશે જ લખ્યું છે બધું. લાઈફ પછી મેની અસુર્સ વુ વેર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ ડેવ્સ. બરાબર, રાક્ષસો જે હતા અને દેવતાઓ વચ્ચેની જે યુદ્ધો થતા તેની અંદર એ લોકોને આ જે શુક્રાચાર્ય હતા તેમને જીવતા કર્યા હતા. પેરેગ્રાફ નંબર 5મો દેવાંગી અને શુભાંગી વાળું જે પક્ષી વાળો પાઠ છે એની અંદરથી લીધેલું છે કે દેવાંગી એવું કહે છે કે બિર્ડિંગ ઇઝ માય પેશન. જે પક્ષીઓ વિશે જાણવાનું એ બધું મારું પેશન છે, મને એમાં ખૂબ જ રસ છે. મિત્રા લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેટ્સ. અને કહે છે કે જો આ શુભાંગી, આ જો આ ચિત્ર જો આ શેનું છે કે ટેલર બર્ડ. ટેલર એટલે દરજી, દરજીનું જે બર્ડ છે એટલે કે દરજીડો જેને આપણે કહીએ છીએ એનો નેસ્ટ એટલે કે એનો માળો. દરજીડો જે છે એ સરસ મજાનો માળો બનાવે છે, તો એનું જે ચિત્ર હતું તે તેને બતાવે છે. શુભાંગી કહે છે વાવ ઇટ્સ કુલ, આ ખૂબ જ સરસ છે. ત્યારે દેવાંગી કહે છે લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલો હવે બીજા એક ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ પક્ષી વિશે જાણીએ. લુક ધીસ ઇઝ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. આ જુઓ, આ જે ભૂખરા રંગનું છે, ભારતીય ભૂખરા રંગનું હોર્નબિલ છે.
હોર્નબિલ એટલે કે એક પ્રકારનું એવું પ્રાણી કે જેને પક્ષી કે જેને માથે શિંગડા જેવું હોય. This bird is common in the Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. આ એવું પક્ષી છે કે જે ભારતના ઘણા બધી જગ્યાએ જોવા મળે છે. સબ કોન્ટિનેન્ટ એટલે કે મોટાભાગના આમ અલગ અલગ જગ્યા હોય ત્યાં થોડી ઘણી જગ્યાએ જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફીધર્સ અને તેની પાસે જે ગ્રે કલરના ફીધર્સ છે એટલે કે પીંછા છે ઓલ ઓવર ધ બોડી આખી બોડી ઉપર, અને લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી એટલે પેટ, તેની પાસે જે આછા ગ્રે રંગની બેલી એટલે કે એનું પેટ એ પ્રકારનું છે. શુભાંગી બોલે છે યપ દીદી વેર ડઝ ઇટ લાઈવ. એ વાત સાચી, ઓકે દીદી, પણ આ જે પક્ષી છે તે ક્યાં રહેતું હશે? તો દેવાંગી જવાબ આપે છે ઇટ્સ હેબિટેડ ઇન બોથ, એટલે કે તે ઓકે આખું પહેલાં જોઈ લે. વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ સ્પેશિયલી લાર્જ ટ્રીઝ, એટલે કે આ જે પક્ષી છે ટેવાયેલું છે બે જગ્યાએ રહેવા માટે, વાઇલ્ડ એટલે કે જંગલમાં અને અર્બન એરિયાઝ એટલે ગામડાના વિસ્તારમાં, અને સ્પેશિયલી લાર્જ ટ્રીઝ એટલે કે મોટા મોટા જે વૃક્ષો હોય છે ત્યાં રહેવા માટે આ ટેવાયેલું છે. 9મો ક્વેશ્ચન, વોટ ઇઝ દેવાંગી પેશનેટ અબાઉટ. તો દેવાંગી જે હતો એને શેમાં રસ હતો, શેની અંદર એ બધું જાણવાની કોશિશ કરતી. તો દેવાંગીએ શું કીધું છે? બિલ્ડિંગ ઇઝ માય પેશન, એટલે કે દેવાંગીનું જે પેશન હતું તે બિલ્ડિંગ હતું, એને જેમાં રસ હતો, જેનું કાર્ય હતું એ બધું બિલ્ડિંગ હતું, એટલે કે પક્ષીઓ વિશે બધું જાણવાનું હોય. તો દેવાંગી ઇઝ પેશનેટ અબાઉટ બિલ્ડિંગ. 10. ડિસ્ક્રાઇબ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ્સ, એટલે કે જે ભારતીય ગ્રે હોર્નબિલ્સ છે તેના વિશે લખવાનું છે. તો અહીંયા આપણને એના વિશે આપ્યું છે કે અહીંયા રહ્યું જો ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, અને એ કેવું હતું? ઇટ હેઝ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. તો તેના વિશે લખીશું કે ધ ઇન્ડિયન, ત્યાંથી ચાલુ કરીને અહીંયા સુધી લખવાનું છે, સેમ ટુ સેમ છે. રાઇટ અ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન પોઈન્ટ્સ. તમને પોઈન્ટ્સ આપવામાં આવ્યા હશે, તેના આધારે તમારે શોર્ટ નોટ લખવાની છે. એમાં પહેલી શોર્ટ નોટ છે કે એકના અથવામાં એક હશે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ જે ચેપ્ટર છે એની અંદરની એન્ડ ઓફ ધ સ્ટોરી એ લખવાની છે આપણે. તો આન્સર લખીશું બ્લેન્ડફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ વુમન્સ. એનું જે અટેન્શન હતું તે ધ્યાન બે સ્ત્રીઓમાં વેચાઈ ગયું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ એન્ડ બ્યુટીફુલ ગર્લ. એને વિચાર્યું કે જે યંગ એટલે કે જે યુવાન અથવા નાની જે છોકરી છે ઓછી ઉંમરની, એવી સુંદર છોકરી સાથે એ પોતાનું જીવન વિતાવશે એવું એને ફિલિંગ એવી હતી, ફેલ્ટ એવું એ ચાહતો હતો. બટ હી ઓલ્સો હેડ અ ડીપ ફોર ધ લોગિંગ ફોર અ વુમન who had given him great courage and strength. અને પાછું એને થયું કે એવી સ્ત્રી કે જેને આજ સુધી લાંબા સમયથી એને ગ્રેટ કરેજ આપ્યું, હિંમત આપી, સ્ટ્રેન્થ આપી. તો એના વિશે પણ એ વિચારે છે. હી ડિસાઇડેડ ધેટ ધેર રિલેશનશિપ વોઝ નોટ લવ બટ ઇટ વુડ પ્રિસિયસ. અને એને વિચાર્યું કે એમની જે રિલેશનશિપ હતી તે કોઈ ખાલી પ્રેમ નહીં પરંતુ એની કરતાં પણ ઘણું બધું કિંમતી હતું. હી ડીડ નોટ હેઝિટેટ ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ. અને તે હેઝિટેટ થયો નહીં પોતાની ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ એટલે પોતાના વિશે જણાવવામાં થોડો પણ અચકાયો નહીં. હી આસ્કડ હર આઉટ ટુ ડિનર. અને તેની જે છોકરી હતી તેને ડિનર માટે કહ્યું. ધ વુમન સ્માઇલ્ડ એન્ડ ટોલ્ડ હિમ that the young lady had asked her to wear the red rose, and if Blandford invited her for dinner, she should tell him that she was waiting for him at the restaurants across the street. એટલે કે જ્યારે પહેલાં એને આમંત્રણ આપ્યું ડિનર માટે હોટલમાં, તો પેલી વુમને જે સ્ત્રી હતી તેને સ્માઇલ આપીને હા પાડી અને પછી કહ્યું કે યંગ લેડી જે છે અને એ છોકરીએ જેને રેડ રોઝ એના હાથમાં છે અને જેને એ પ્રકારના કપડાં પહેર્યા છે, તો બ્લેન્ડફોર્ડ ઇન્વાઇટ કરી છે શા માટે? ડિનર માટે. અને શુડ ટેલ હિમ
ધેટ શી, અને પછી એણે એ પણ કહેવડાવ્યું કે તે પેલી જે છે છોકરી એ એમને માટે રેસ્ટોરન્ટમાં વેઇટિંગ કરી રહી છે, રાહ જોઈ રહી છે અક્રોસ ધ સ્ટ્રીટ, એટલે કે સ્ટ્રીટની અંદરના ભાગમાં એ જે વિસ્તાર છે તેની વાત કરી છે. ધીસ વોઝ બ્લેન્ડફોર્ડ્સ ટેસ્ટ, અને આ જે હતું એ બ્લેન્ડફોર્ડનું ટેસ્ટ હતો, વિચ હી પાસ્ડ, અને એમાં તે સફળ થયો, પાસ થઈ ગયો. હી પ્રૂવડ ધેટ ધીસ વોઝ ટ્રુ લવ, અને તે સાબિત થયું કે જે હતું એ એનો સાચો પ્રેમ હતો. એના અથવામાં આપણી રામસિંહવાળી શોર્ટ નોટ લખવાની છે. કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ ઇટ સેલ્ફ. તો રામસિંહ જે રોબોટ હતું તેના વિશે લખવાનું છે કે તેને પોતાની જાત સાથે શું થયું, એને શું કર્યું પોતાની જાત સાથે, તે લખીશું. કે રામસિંહ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. જે રામસિંહ રોબોટ હતો તેની અંદર પહેલેથી એની અંદર જે ડેટા ફિટ કરવામાં આવ્યો હતો તેની અંદર 3 બાબતો હતી, 3 પ્રિન્સિપલ હતા. એના હેતુ હતા કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. જે રોબોટ છે એના માસ્ટર, જે એનો માલિક હશે તે એનું કહેવું માનશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. જે રોબોટ છે એ માણસને નુકસાન નહીં પહોંચાડી શકે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને ત્રીજું હતું કે જે રોબોટ હતો તે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. એ પ્રકારનું એની અંદર 3 પ્રિન્સિપલ જે હતા એ રાખવામાં આવ્યા હતા. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, પણ જ્યારે એને કોર્ટમાં લાવવામાં આવ્યો, હિઝ માસ્ટર પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ ધેટ ધ રોબોટ વુલ નેવર ડિસઓબે હિમ. જે પ્રેમ ચોપડા હતા તેને આ બધા જ્યારે કોર્ટની અંદર ગયા ત્યારે પ્રેમ ચોપડા જે હતો એ કોન્ફિડન્ટ હતો, એને ખાતરી હતી કે ભાઈ આ રોબોટ જે છે મને કંઈ મારા વિશે કંઈ ખરાબ બોલશે નહીં, કેમ કે જે રોબોટ છે એનો માલિક હું છું, અને જે રોબોટ છે એ માલિકને ક્યારેય ડિસઓબે કરતું નથી. હી હેડ થ્રેટેન્ડ રામસિંહ ધેટ હી વુડ ડિફ્યુઝ હિમ ઇફ હી રિવેલ્ડ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ. તો જે રામસિંહ 070 હતું એને શું કરશે, એને પહેલાંની ચિંતા થોડીક હતી કે ભાઈ આ જે રામસિંહ 070 છે તો એ પોતાની જાતને કાં તો ડિફ્યુઝ કરી દેશે, કાં તો પછી એ સ્ટોલન જે બધી વસ્તુ એને ચોરાવડાવી હતી રોબોટ પાસેથી તેના વિશે કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન, માહિતી આપી દેશે. ધસ રામસિંહ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. રામસિંહ જે રોબોટ હતો તે ખરી મૂંઝવણમાં મુકાયો. ઇફ હી રિવેલ્ડ ધ ઇન્ફોર્મેશન, જો એ માહિતી બધાને બહાર પાડી દે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો પછી તો એને એના માસ્ટરનું અપમાન કર્યું તેવું કહેવાશે. એન્ડ ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ મેની અધર પીપલ. અને જો તેવું નહીં થાય તો એ જે રોબોટ છે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડશે, કેમકે જે વસ્તુ એને ચોરી હતી એ કોઈ યોગ્ય તો હતી નહીં. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ બધી બાબત જે હતી, મૂંઝવણ હતી, જે બધી પરિસ્થિતિ હતી એ રામસિંહનો પોતાનો અંત લાવવા માટે જે કહેવાય કે એનું છેલ્લું સ્ટેપ બન્યું. હી ચૂઝ, આનું સ્પેલિંગ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, CHOOSE, ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટેલ અ લાય. એટલે કે તેને પાછું વિચાર્યું કે ખોટું બોલવું એની કરતાં પોતાની બોડી જે છે એને તોડી નાખવું, પોતાની જાતને તોડી નાખવું એમ. હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમ અનફેથફુલ. તો પોતાની જાત બીજાને નુકસાન કરવું અને ખોટું બોલવું એની કરતાં પોતાની જાતને જ તોડી દેવી, અને એમ કરીને જે રોબોટ હતો એ પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ફોલ્સ લખીશું. અ મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્રેસેબલ. જે માતા હતી તેના જે પાર્ટ્સ હતા, શરીરના અંગો હતા એ બધા મૂવેબલ, ફરી શકે તેવા, અને રિપ્રેસેબલ એટલે કે બદલી શકાય તેવા હતા. તો વિધાન સાચું છે, ટ્રુ લખીશું. 13. ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્સ વોઝ વોટર. હેલન જે હતી, હેલન કેલર વાળો પાર્ટ, એની અંદર હેલને જે પહેલો વર્ડ જે એ શીખી હતી એ વોટર હતો, તો ના, એ શબ્દ હતો ડોલ, DOLL. 14. There is no relation between the food we eat and the brain activities. આ તો સામાન્ય માણસને પણ ખબર પડે જો તમને ગુજરાતી આવડતું હોય તો. રિલેશન તો છે જ, કેમ કે આપણે જે ખાઈએ છીએ એના આધારે જ આપણું દિમાગ સારી રીતે ચાલતું હોય છે, એટલે એ બંને વચ્ચે રિલેશન છે. જ્યારે વાક્ય એવું કહે છે કે રિલેશન નથી, એટલે આ વાક્ય ખોટું પડે. 15મું છે કે માઇગ્રેટરી બર્ડ્સ ટેક ધ હેલ્પ
of the sun to find their way. તો આ વાક્ય પણ સાચું છે. અને આવી રીતે આપણો જે વિભાગ એ જે છે એ પૂરો થાય છે. આઈ હોપ કે આ વિડીયો દ્વારા તમને સારી રીતે માહિતી મળી હશે અને સમજણ પણ પડી હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઇફ યુ લાઇક ધીસ વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. અને આવા બીજા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલ લર્ન વિથ નિલેશને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો જોવા બદલ આપનો આભાર. ધન્યવાદ. આવજો.